નમસ્કાર મિત્રો, BA સેમેસ્ટર 5 ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો 1 એની અંદર આપણે 3 યુનિટનો અભ્યાસ કરી લીધો છે. આજથી આપણે ચોથા યુનિટની શરૂઆત કરીએ અને ચોથા યુનિટનું પહેલું ચેપ્ટર છે ઇતિહાસ લેખનમાં પ્રાથમિક સ્ત્રોતોનું, પ્રાથમિક સામગ્રીનું મહત્ત્વ. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે સ્ત્રોત કેટલા પ્રકારના હોય અને આ સ્ત્રોત એટલે શું. સ્ત્રોત એટલે શું? સ્ત્રોત એટલે ઇતિહાસ લખવા માટે, ઇતિહાસનો આલેખન કરવા માટે જે જરૂરી સાધનો કહેવાય એને આપણે ઐતિહાસિક સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ. આ સ્ત્રોતના આપણે 2 પ્રકારો પાડીએ છીએ. પહેલો પ્રકાર પડે છે પ્રાથમિક સ્ત્રોત, એને આપણે પ્રાઇમરી સોર્સિસ કહીએ છીએ. એ બનાવની બહુ નજીક હોય છે. અને બીજું જે દ્વિતીયક સોર્સ, દ્વિતીયક પણ કહેવાય, દ્વિતીય પણ કહેવાય, ગૌણ પણ કહેવાય, સેકન્ડરી પણ કહેવાય. તો સ્ત્રોત 2 પ્રકારના હોય, પ્રાઇમરી સોર્સિસ અને સેકન્ડરી સોર્સિસ. આ બનાવની બહુ નજીક હોય, આ બનાવથી પાછળથી અસ્તિત્વમાં આવેલા હોય એને, એટલે આપણે એના 2 ભાગ પાડ્યા. અને આ વિડીયોમાં આપણે પ્રાથમિક સ્ત્રોત વિશે અભ્યાસ કરીશું કે ઇતિહાસ લેખનમાં પ્રાથમિક સ્ત્રોતોનું મહત્ત્વ શું છે, પ્રાથમિક સ્ત્રોતો કયા કયા છે, એના પ્રકારો કયા છે, એ દરેકે દરેક બાબતને ઝીણવટપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે જોઈએ કે પ્રાથમિક સ્ત્રોત એટલે શું, પ્રાઇમરી સોર્સિસ એટલે શું, પ્રાથમિક સાધનો એટલે શું. પ્રાથમિક સ્ત્રોત એટલે એવી સામગ્રી જે ઘટના સમયે જ તૈયાર કરવામાં આવી હોય. એટલે ઘટના જ્યારે બની હોય ત્યારે જે સામગ્રી તૈયાર કરવામાં આવી હોય એને પ્રાથમિક સામગ્રી કહેવાય. પણ જો ઘટના બની હોય એના પછીથી જે સામગ્રી તૈયાર થાય તો એને ગૌણ સામગ્રી, સેકન્ડરી સોર્સિસ અથવા દ્વિતીયક સામગ્રી કહેવાય. એવું તો બને જ નહીં કે ઘટના બને એની પહેલાં સામગ્રી તૈયાર થઈ જાય, તો એને તો કલ્પના કહેવાય. એટલે સામગ્રી 2 પ્રકારની હોય. પ્રાથમિક સામગ્રી એટલે એવી સામગ્રી, એવા સ્ત્રોતો જે ઘટના સમયે જ તૈયાર કરવામાં આવ્યા હોય. આ સ્ત્રોતો ઘટનાના સાક્ષીઓ દ્વારા તૈયાર થાય છે. જેણે ઘટનાને જોઈ હોય એવા સાક્ષીઓ દ્વારા આવા સોર્સિસ તૈયાર થાય છે. એને ઇતિહાસના રો મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસનો કાચો માલ છે, બહુ મહત્ત્વની સામગ્રી કહેવાય ઇતિહાસના આલેખન માટે. તેમાં કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ કે અર્થઘટન હોતું નથી. અર્થઘટન તો જે પાછળથી સોર્સિસ રચાય, દ્વિતીય સોર્સિસ, એમાં અર્થઘટન કરવું પડે. પ્રાથમિક સોર્સ તો જે હોય એ માહિતી આપે, એમાં અર્થઘટનનો પ્રશ્ન જ નથી. એ તો ઘટનાની મુખ્ય બાબત વિશે રજૂઆત કરે. એટલે પ્રાથમિક સ્ત્રોત એટલે શું કે જે ઘટના જ્યારે બની હોય તે સમયે જે સામગ્રી તૈયાર કરવામાં આવી હોય એને પ્રાથમિક સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. એક એક કરીને દરેકે દરેક બાબતને ઝીણવટપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. હવે જોઈએ પ્રાથમિક સ્ત્રોતોના પ્રકારો. પ્રાથમિક સ્ત્રોતો કેવા કેવા પ્રકારના હોય? દસ્તાવેજો હોય, હસ્તપ્રતો હોય, ડાયરીઓ હોય, પત્રો હોય, સરકારી દસ્તાવેજો, સરકારી રેકોર્ડ્સ હોય, તાડપત્રો હોય, ભોજપત્રો હોય. આ બધાનો સમાવેશ શેમાં થાય? પ્રાઇમરી સોર્સિસમાં. એ સિવાય શિલાલેખો હોય કે પુરાતત્વીય સામગ્રી હોય એને પણ આપણે પ્રાઇમરી સોર્સિસમાં લઈએ છીએ. એના પછી ભૌતિક અને પુરાતત્વીય સ્ત્રોતો આવી ગયા ને. મૂળ પ્રાઇમરી સ્ત્રોત જ છે. એમાં અભિલેખો હોય કે શિલાલેખો હોય, શિલા, પથ્થરની શિલા ઉપર કોતરેલા લેખ હોય એને શિલાલેખો કહેવાય. તામ્રલેખો એટલે તાંબાના પતરા ઉપરનું લખાણ હોય એને તામ્રલેખો કહેવાય. ખોદકામ દરમિયાન મળી આવેલા સિક્કાઓ હોય, વાસણો હોય, ઇમારતો હોય, આ દરેકનો સમાવેશ આપણે પ્રાઇમરી સોર્સિસની અંદર કરીએ છીએ. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ પ્રાથમિક સોર્સિસ, પ્રાથમિક સાધનો અનિવાર્ય છે? શું આ ખરેખર જરૂરી છે ઇતિહાસના આલેખનમાં? શા માટે અનિવાર્ય છે? તો પહેલી વસ્તુ એ કે એ ઘટનાના સાક્ષી હોય છે, એના સાક્ષી દ્વારા તૈયાર કરવામાં આવેલા હોય છે. એને ઘટના રૂબરૂ જોયેલી હોય છે.
એટલે એ અસલ પુરાવાઓ છે. તે ઘટનાની સત્યતા તપાસવા માટેનો મુખ્ય આધાર છે. એ પ્રત્યક્ષ માહિતી છે. તે સમયના લોકોના વિચારો, એમની જીવનશૈલીની સીધી જાણકારી એની અંદરથી મળે છે. એટલા માટે એ ખૂબ જ અનિવાર્ય છે. સ્વતંત્ર અર્થઘટન. ઇતિહાસકાર પોતે તારણો કાઢી શકે છે. કોઈના બીજાના અભિપ્રાય પર નિર્ભય રહેવાની એને જરૂર નથી. એટલા માટે પ્રાથમિક સ્ત્રોતો અનિવાર્ય છે. આગળ આપણે જોઈએ બાહ્ય અને આંતરિક ટીકા. અને આપણે પાછળથી અલગ અલગ મુદ્દામાં વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું, પણ અત્યારે આપણે આ ક્રિટિસિઝમને સમજીએ. ઇતિહાસકાર પ્રાથમિક સ્ત્રોતોનું પરીક્ષણ કેવી રીતે કરે છે? પેલી બાહ્ય ટીકા. દસ્તાવેજ કેટલો જૂનો છે, કયા પદાર્થનો ઉપયોગ થયો છે, લિપિ કઈ છે, જે બહારની વસ્તુ છે દસ્તાવેજની એ. આંતરિક ટીકામાં શું કે શું લેખક ઘટના સમયે હાજર હતા, શું તેમાં કોઈ પૂર્વગ્રહો છે. આ એક પ્રકારની ક્રિટિસાઇઝ છે. આ એક રીતે કહી શકાય કે આપણે પુરાવાને પૂછીએ છીએ કે આમાં શું કઈ વિગતો સાચી છે અને કઈ વિગતો ખોટી છે. એટલે બાહ્ય અને આંતરિક ટીકા એ પણ પ્રાથમિક સ્ત્રોતોના ઉપયોગ માટે ખૂબ જ અનિવાર્ય છે. એના પછી આપણે જોઈએ પુરાતત્વ અને ઇતિહાસ. ભૌતિક અવશેષો મૌખિક પરંપરાથી કઈ રીતે અલગ છે? ભૌતિક અવશેષો, ભૌતિક એટલે એવા કે જેને અડી શકાય, જેને જોઈ શકાય એવા અવશેષો પરંપરાઓથી કઈ રીતે? પરંપરાઓ છે એને આપણે જોઈ ન શકીએ અને આપણે અડી ન શકીએ. એ તો આપણા જીવન સાથે વણાયેલી હોય. રિવાજો, પ્રેમ, વેદના, સંવેદના, આ બધા આપણા ભાવો છે. એને અડી ન શકાય. એ ભૌતિક નથી, અભૌતિક છે, અદૃશ્ય છે. પુરાતત્વીય પુરાવાઓ પક્ષપાતી હોતા નથી. પુરાતત્વીય પુરાવાઓ છે એમાં કોઈ છેડછાડ નથી કરી શકાતી, એટલા માટે પક્ષપાતી હોતા નથી. ખોદકામમાં મળેલા સાધનો તકનીકી પ્રગતિ પણ દર્શાવે છે. એટલે ખ્યાલ આવી ગયો ઇતિહાસ અને પુરાતત્વમાં. આગળ જોઈએ પ્રાથમિક સાધનો વિરુદ્ધ ગૌણ સાધનો. આ બેને સમજવાનો પ્રયત્ન કરીએ. આ બે વચ્ચેનો તફાવત જાણીએ. તો પ્રાથમિક સાધનો એટલે શું કે જે મૂળ દસ્તાવેજ હોય, જેમ કે અશોકના શિલાલેખ એક વખત કોતરાઈ ગયા, એમાં કોઈ ફરક પડે નહીં. એની અંદર કોઈ પણ ચાલાકી કરીને એને બદલી શકાય નહીં. ગૌણ સાધનોમાં ઇતિહાસના પુસ્તકો, એની અંદર ચેડા થઈ શકે. ઇતિહાસના લેખો, જીવન ચરિત્ર પ્રાથમિક સ્ત્રોતોના આધારે લખાયા છે. આ બધા મૂળ છે, સ્ત્રોતો સારા છે, પણ એ મૂળ દસ્તાવેજ નથી. એ મૂળ દસ્તાવેજને આધારે રચાયા છે. એટલા માટે એને કેવા કહેવાય છે? સેકન્ડરી, ગૌણ કહેવાય છે. ઓકે, એટલે પ્રાથમિક સ્ત્રોત અને ગૌણ સ્ત્રોતમાં શું ફરક છે? પ્રાથમિક સ્ત્રોત એ મૂળ દસ્તાવેજ છે અને ગૌણ સ્ત્રોત એ પ્રાથમિક સ્ત્રોતો ઉપરથી રચાયેલા દસ્તાવેજો છે. હવે આપણે જોઈએ કેટલાક પડકારો છે અને એની મર્યાદાઓ પણ છે. તો પહેલો પૂર્વગ્રહ. લેખકનો પોતાનો દૃષ્ટિકોણ હોઈ શકે છે. ઘણા દસ્તાવેજોની અંદર, ઘણી રચનાઓની અંદર લેખકનો પોતાનો દૃષ્ટિકોણ જો અલગ હોય તો એની મૂળ હકીકત કહેવા દેતો નથી. સમયગાળો. કેટલાક દસ્તાવેજો કાળક્રમે નાશ પામે છે. એના પછી અર્થઘટન. પ્રાચીન લિપિ ઉકેલવી ઘણીવાર મુશ્કેલ હોય છે. અર્થઘટનની સમસ્યાઓ પણ થાય છે. એટલે એની મર્યાદાઓ અને પડકારો પણ છે. એના પછી તામ્રપત્રોનું મહત્વ. રાજાઓના વહીવટ અને દાનની માહિતી માટે તામ્રપત્ર શ્રેષ્ઠ છે. કેમ કે રાજાઓ જ્યારે જમીનનું કે અન્ય પ્રકારના જ્યારે દાન કરતા હતા તો એની નોંધ શેમાં રાખતા હતા? તાંબાના પતરા ઉપર. એ વખતે અત્યારે આપણે જેવા સરસ કાગળો આવે છે એવા કાગળો નહોતા. હા, પેપેરસના પાના હતા, ભોજપત્રો હતા, પણ તેમ છતાં મોસ્ટ ઓફ તાડપત્રો ઉપર જ આ લખવાની પ્રક્રિયા પ્રસિદ્ધ હતી. તેમાં રાજાના વંશ અને ધર્મની માહિતી પણ મળે છે. તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. તાંબુ ધાતુ છે, બહુ લાંબા સમય સુધી જે સુરક્ષિત રહે છે. બહુ વર્ષો પહેલાંના તાંબાના જે આ તામ્રપત્રો છે એ આપણી પાસે ઉપલબ્ધ છે. આપણે જે તમે બધા જે ફોટા જોયા એ ફોટાના જે સોર્સિસ છે એ પણ આપણે અહીંયા રજૂ કર્યા છે. એના પછી આપણે જોઈએ કે ઇતિહાસના અભ્યાસમાં ઉપયોગી પ્રાથમિક સ્ત્રોતો. કયા કયા પ્રાથમિક સ્ત્રોતો એવા છે
કે જે આપણે ઇતિહાસનો અભ્યાસ કરવો હોય, ઇતિહાસ લેખન કરવું હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી છે. તો સૌ પહેલાં લઈએ શિલાલેખો અને અભિલેખો. પથ્થર કે ધાતુના પાટિયા ઉપર કોતરેલા લખાણો હોય, જેમ કે અશોકના શિલાલેખો રાજાની આજ્ઞાઓ, ધર્મનો પ્રચાર દર્શાવે છે. અશોકના શિલાલેખો શું દર્શાવે છે? એ અશોકે કરેલી આજ્ઞાઓ અને એમના ધર્મ પ્રચારને દર્શાવે છે. પથ્થર કે ધાતુના પાટિયા એટલે કે પથ્થર કે મોટી શિલા ઉપર કોતરેલા લખાણો, એને આપણે શિલાલેખો કે અભિલેખો તરીકે ઓળખીએ છીએ. આ પુરાવાઓ હજારો વર્ષ સુધી અકબંધ રહે છે. પથ્થરને શું થાય? એવો ને એવો હજારો વર્ષો સુધી હજી એ ગિરનારનો જે શિલાલેખ છે એવો ને એવો જ છે, કોઈ ફરક પડ્યો નથી. એના પછી સિક્કાઓ. સિક્કાઓ તે સમયની આર્થિક સ્થિતિનો અરીસો છે. સિક્કાઓ પરથી એના રાજાનું નામ મળે છે, એનો કયો સમયગાળો હતો એના વિશે ખ્યાલ આવે છે, એનો સામ્રાજ્યનો વ્યાપ પણ જાણી શકાય છે. સિક્કાઓ કેટલી કેટલી જગ્યાએથી મળી આવે છે, એટલી જગ્યા ઉપરથી એનું સામ્રાજ્ય ક્યાં ક્યાં સુધી વિસ્તરેલું હશે એ પણ આપણે જાણી શકીએ છીએ. અને ધાતુની ગુણવત્તા કઈ ધાતુનો છે, સોનાનો છે, તાંબાનો છે, ચાંદીનો છે, પંચધાતુનો છે, એના ઉપરથી જે તે સમયની સમૃદ્ધિ દર્શાવે છે. સોનાનો સિક્કો હોય તો એવું માની શકાય કે એ રાજ્ય બહુ સમૃદ્ધ છે, અને જો પંચધાતુના સિક્કા જ મળ્યા હોય તો એવું કહેવાય કે કદાચ આર્થિક રીતે કટોકટી હશે. એના પછી આપણે વાત કરીએ સ્મારકો અને પુરાતત્વીય અવશેષો. પ્રાચીન ઇમારતો હોય, મંદિરો, મહેલો સ્થાપત્ય કળાના જીવંત પુરાવા છે. સ્થાપત્ય કળામાં કયું આવે? પ્રાચીન ઇમારતો હોય, મંદિરો હોય, મહેલો હોય, ભવનો હોય, આ સ્થાપત્ય કળાના જીવંત પુરાવા છે. ખોદકામ દરમિયાન મળી આવેલા વાસણો હોય, ઘરેણાં હોય, ઓજારો હોય, એ લોકોની જીવનશૈલી સમજાવે છે. લોકો કેવી રીતે જીવન જીવતા હતા. દાખલા તરીકે સિંધુ ખીણની નગર રચના, એ પણ આપણે આવરી શકીએ. એના પછી આપણે લઈએ સરકારી દસ્તાવેજો અને રેકોર્ડ્સ. સરકારી અહેવાલો, વહીવટી પત્રો, કાયદાકીય નોંધો આ પણ ઇતિહાસના લેખન માટે અત્યંત જરૂરી છે. બ્રિટિશ શાસન હોય કે મુગલકાલીન ફરમાન હોય, એમને જે ફરમાનો કરેલા હોય એ પણ એક પ્રકારની દસ્તાવેજી સામગ્રી છે. આઝાદીની લડત સંબંધિત ગુપ્ત અને સાર્વજનિક કાગળો હોય. આપણે આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે સ્વાતંત્ર્ય વીરોએ, જે આપણા નેતાઓએ જે અંગત પત્રો કે કાગળો લખ્યા હતા, ગુપ્ત કાગળો, કેમ કે એ વખતે આપણે તો ગુલામ હતા, આપણે તો કંઈ એવી રીતે એમ જાતે ઈચ્છીએ એવી રીતે તો મૂકી ના શકીએ. પોતાનો પ્રચાર પ્રસાર કરવો હોય તો ગુપ્ત માધ્યમથી કરવો પડે. તો એ ગુપ્ત પત્રોને, સાર્વજનિક કાગળો જે છે એને પણ આપણે સરકારી દસ્તાવેજો અને રેકોર્ડ્સની અંદર લઈએ છીએ. એના પછી આપણે વાત કરીએ આંખે જોયેલા વર્ણનો. આંખે જોયેલા, આપણે જોયેલું હોય એવા વર્ણનો અને આત્મકથાઓ. પ્રવાસીઓના વૃત્તાંતો, જેમ કે ફાહિયાન અને યુએન સાંગનું વર્ણન ચીની યાત્રીઓએ કરેલું હતું. એના પછી કેમ કે એ લોકો અહીંયા આગળ આવ્યા હતા, એમને આપણો સમાજ જોયો, આપણી સંસ્કૃતિ જોઈ, આપણી શિક્ષણ પ્રથા જોઈ, આપણા અહીંયા આગળ પ્રવર્તમાન ધર્મ જોયો, લોકોની રહેણી કરણી જોઈ, અને એના આધારે આપણે એને આપણા દેશ વિશે, એના લોકો વિશે લખ્યું છે. મહાન વ્યક્તિઓની આત્મકથા, જેમ કે ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો, એમાં બધું સત્ય છે. ઘટના સમયે હાજર વ્યક્તિની અંગત ડાયરીઓ, ઘટના વખતે જે હાજર હોય એ વ્યક્તિની અંગત ડાયરીઓ અને પત્રો, એ પણ પ્રથમ કક્ષાના સાધનોમાં સમાવિષ્ટ છે. એનાથી આગળ આપણે જઈએ પ્રાથમિક સ્ત્રોતોનું મહત્ત્વ. આપણે આટલા બધા પ્રાથમિક સ્ત્રોતો જોયા. આ પ્રાથમિક સ્ત્રોતોનું મહત્ત્વ શું છે, શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો સત્યની શોધ માટે. ઇતિહાસને કલ્પનામાંથી બહાર લાવી વાસ્તવિકતામાં લાવે છે. આ પ્રાથમિક સ્ત્રોત છે એ ક્યારેય જૂઠું નથી બોલતા, એમાં કોઈ છેતરપિંડી નથી હોતી. એટલે ઇતિહાસની અંદર જે કલ્પનાનું પાત્ર, જે પૂર્વગ્રહો, જે લેખકની અંગત માન્યતાઓ જે ઘૂસી ગઈ હોય છે, એને આ સત્યની શોધ કરે છે. આ પ્રાથમિક સાધનો છે એ આ કલ્પનામાંથી એને વાસ્તવિકતામાં બહાર લાવે છે. સીધી માહિતી, જે તે સમયની સંસ્કૃતિ અને વિચારસરણીનો પ્રત્યક્ષ અનુભવ. પ્રાથમિક સાધનો જેને કહેવાય કે બનાવ જ્યારે બન્યો હોય એ સમયે જે સાધન અસ્તિત્વમાં આવ્યું હોય એને આપણે પ્રાથમિક સાધન કહીએ છીએ. એમાંથી સીધી માહિતી મળે, કોઈ અર્થઘટનનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. ઇતિહાસ લેખન માટે આ અનિવાર્ય આધાર સ્તંભ છે કે ઇતિહાસ એટલે ભૂતકાળની ઘટનાઓનું યથાતથ વર્ણન
અને યથાતથ વર્ણન કરવા માટે આ પ્રાથમિક સાધનો છે એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે પ્રાથમિક સ્ત્રોતોનું વિવેચન કરીએ. કે પ્રાથમિક સ્ત્રોતોનું વિવેચનમાં આપણે કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરીએ. તો આ પ્રાથમિક સાધનોનું વિવેચન શા માટે જરૂરી છે? પ્રશ્ન થાય, શા માટે જરૂરી છે? તો માત્ર સ્ત્રોત મળે એ જ પૂરતું નથી. તેની તાર્કિક તપાસ પણ ખૂબ જ જરૂરી છે. એની લોજિકલ તપાસ થવી જોઈએ. દસ્તાવેજોની સત્યતા ચકાસવા માટે આપણને જે દસ્તાવેજ મળ્યો છે એ દસ્તાવેજ બનાવટી છે કે સાચો છે? લેખકનો પક્ષપાત, એનો બાયસ સમજવા માટે લેખકે પોતાના કોઈ પૂર્વગ્રહને આધારે કે અંગત માન્યતાઓને આધારે તેનું સર્જન નથી કર્યું ને. એ મૂળ દસ્તાવેજ જ છે ને, પક્ષપાત વિનાનો જ છે ને. ઘટના પાછળ છુપાયેલા કારણો જોવા માટે, કોઈ પણ ઘટના બની હોય તો એની પાછળના જે કારણો છે એને સમજવા માટે પણ વિવેચન અત્યંત આવશ્યક છે. એના પછી આપણે જોઈએ બાહ્ય વિવેચન. વિવેચનના આપણે બે પ્રકાર પડ્યા. આપણે અગાઉ વાત કરી હતી આંતરિક વિવેચન અને બાહ્ય વિવેચન, ઇન્ટરનલ ક્રિટિસિઝમ અને એક્સટર્નલ ક્રિટિસિઝમ. તો આપણે જોઈએ બાહ્ય વિવેચન, એક્સટર્નલ ક્રિટિસિઝમ. બાહ્ય વિવેચનનો મુખ્ય હેતુ શું છે? દસ્તાવેજની અસલિયત નક્કી કરવાનો. દસ્તાવેજ અસલ છે કે નકલ છે? નકલી તો નથી, બનાવટી તો નથી ને. દસ્તાવેજ કયા સમયનો છે, એનો સમય કયો છે, એના લેખક કોણ છે, દસ્તાવેજ કોણે લખ્યો છે, શું તે નકલી તો નથી ને? નકલી તો નથી ને? શું તેની સામગ્રી તે સમયની ભાષા સાથે સુસંગત છે? આપણે કોઈ દસ્તાવેજ ઉપર ભાષા લખેલી હોય તો તે સમયના જે ભાષાના જે પુરાવા હોય એની સાથે સરખાઈએ અને આ ભાષા જો અત્યારની ભાષા લાગતી હોય તો ખબર પડે કે આ દસ્તાવેજ એ ભૂતકાળના જૂના પથ્થર ઉપર કંડારેલો નવો અથવા તો કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરી અને નવી બાબતને જૂનીમાં ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે આ એનું બાહ્ય વિવેચન. હવે આપણે જોઈશું એનું આંતરિક વિવેચન. તો આંતરિક વિવેચન, ઇન્ટરનલ ક્રિટિસિઝમ, અહીં આપણે દસ્તાવેજોની વિશ્વસનીયતા પર ધ્યાન આપીએ છીએ કે લેખકે જે માહિતી આપી છે એ સાચી છે? શું લેખક પક્ષપાતી છે? એના વિશે ભૂતકાળમાં પક્ષપાતના કોઈ દાવા થઈ ગયેલા છે? તો આ બધી બાબતો કઈ છે? એનું ઇન્ટરનલ, આંતરિક વિવેચન. અને આગળ આપણે જોયું એક્સટર્નલ ક્રિટિસિઝમ એટલે કે બાહ્ય વિવેચન. હવે આપણે જોઈએ સંશોધન દરમિયાનના પડકારો. ઇતિહાસકાર સામે સંશોધન વખતે મુખ્ય પડકારો કેવા આવે છે? દસ્તાવેજનો નાશ થવો અથવા ગુમ થવો. ઇતિહાસ જ્યારે આવા કોઈ પણ પ્રકારનું રિસર્ચ કરતા હોય ત્યારે એને અમુક પ્રકારના દસ્તાવેજો છે એનો નાશ થઈ ગયો હોય અથવા એ ગુમ થઈ ગયા હોય અથવા એને હાથમાં આવતા રોકવામાં આવેલા હોય. સમય સાથે લિપિ કે ભાષામાં બદલાવ. જેમ સમય બદલે, આપણે માની લો પ્રાચીન સમયની લિપિ જે છે, બ્રાહ્મી લિપિ, ખરોષ્ઠી લિપિ આપણે જાણતા નથી, તો આવી જ્યારે લિપિ કે ભાષામાં લખેલા જે ડોક્યુમેન્ટ્સ હોય તો એને આપણે વાંચી શકતા નથી. એના માટે આપણે બીજા કેટલાક સોર્સિસનો ઉપયોગ કરવો પડે છે, પણ એ અઘરું છે. સામાજિક કે રાજકીય દબાણ હેઠળ લખાયેલી માહિતી. આપણે અગાઉ પણ વાત કરી હતી કે જેમ કે અકબરના સમયની અંદર અબુલ ફઝલ આઈને અકબરે લખ્યું તો એની અંદર એને મોટે ભાગે અકબરના વખાણ જ કર્યા છે, કેમ કે એને અકબરનો રાજ્યાશ્રય પ્રાપ્ત હતો. જો એ અકબરની વિરુદ્ધમાં લખવા જાય તો એને રાજ્યાશ્રય મળે ખરો? એટલે સ્વાભાવિક છે કે આવા લેખકોમાં કેટલીક બાબતોમાં અતિશયોક્તિ જોવા મળે, કેટલીક બાબતોમાં પક્ષપાતો જોવા મળે. જે શાસક હોય એ શાસકની જે સારી બાબતો હોય એને બહુ અતિશયોક્તિપૂર્વક વ્યક્ત કરેલી હોય અને એની જે ખામીઓ હોય એને પોતાના લખાણમાં આવવા જ ન દીધી હોય, એટલે માત્ર એની ખૂબીઓ જ દેખાય. આગળ આપણે જોઈએ આધુનિક તકનિકોનો ઉપયોગ. હવે ડિજિટલ આર્કાઇવ્સ આવી ગયા છે. ડિજિટલ આર્કાઇવ્સનો લાભ મળે. આપણે ઘરે બેઠા પોતાના લેપટોપ, પોતાના કોમ્પ્યુટર, પોતાના ડેસ્કટોપ, પોતાના મોબાઈલ, પોતાના આઈપેડ વગેરેથી આપણે સમગ્ર ભારતના આપણા જે આપણું રાષ્ટ્રીય દફતર ભંડાર છે, નેશનલ આર્કાઇવ્સ, એમાંથી પણ આપણે વિવિધ ફાઇલ્સ મેળવી શકીએ છીએ. કાર્બન ડેટિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓથી આપણે તપાસ કરાવી શકીએ છીએ કે કયો ડોક્યુમેન્ટ કેવો જૂનો છે. એઆઈ દ્વારા પણ લખાણનું આપણે વિશ્લેષણ કરાવીએ છીએ. હવે તો ઘણા બધા એઆઈ માર્કેટમાં ઉપલબ્ધ છે.
આપણા ફોનમાં જ એ એપ્લિકેશન રૂપે ઉપલબ્ધ છે. ઓનલાઈન ડેટાબેઝ દ્વારા આપણે એની સરખામણી કરી શકીએ છીએ. એટલે આધુનિક ટેકનિક્સ છે એનો પણ ઉપયોગ થઈ શકે છે. અને છેલ્લે આપણે વાત કરીએ કે ઇતિહાસ એ માત્ર ઘટનાઓનો સંગ્રહ નથી, પણ એનું તટસ્થ વિવેચન છે. આંતરિક બાહ્ય એ વિવેચન નહીં, પણ જે ઘટના બની છે એને સર્વગ્રાહી એનું નિરીક્ષણ કરી, સર્વગ્રાહી અર્થઘટન કરી અને એના આધારે ઇતિહાસ લખવામાં આવે છે. તટસ્થતાપૂર્વક વિવેચન કરવામાં આવે છે. સારી રીતે વિવેચિત જે પ્રાથમિક સ્ત્રોતો જ સાચા ઇતિહાસનું નિર્માણ કરી શકે છે. થેન્ક યુ વેરી મચ.